लिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाई वल मुरसलीन सय्यदिना व नबिय्यिना व शफीअ ज़ुनूबिना व तबीबि नुफूसिना अल्लज़ी सुम्मिया फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ीन बिअबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद व आलिहि तय्यबीन अत्ताहिरीन अल मअसूमीन अल मज़लूमीन अल मुंतजबीन अल मुंतखबीन वलअनतु दाइमतु अला अअदाइहिम अजमईन मिनल आन इला क़ियामि यौमिद्दीन। अल्लाहुम्मा लअन अव्वल ज़ालिमिन ज़लम हक़्क़ मुहम्मद व आल मुहम्मद व आखिर ताबिइन लहु अला ज़ालिक अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा अहलल बैत व तह्हरहुम तत्हीरा। अज़ादाराने मज़लूम करबला, સૌપ્રથમ તો આપ સર્વેની ખિદમતના અંદરમાં આજની આ મહાન શબે આશુર શબે શહાદતે ઇમામ હુસૈન અને શોહદાએ કરબલા અલૈહિસ્સલાતુ વસ્સલામનો પુરસો પેશ કરું છું અને આપણા સર્વેના તરફથી જમાના ઇમામના ખિદમતમાં એમના જદ્દે મઝલૂમનો અને શોહદાએ કરબલાનો આપણે સર્વે પુરસો પેશ કરે છે। दोस्तों ने अजीज़ो, शबे आशूर छे અને શબે આશુર અને કાલનો દિવસ રોઝે આશુર બહુ સખ્ત છે ઇમામના ચાહવાળાઓ માટે અને આપણા કરતાં વધારે સખ્ત છે આપણા જમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તાલા ફરજો શરીફ માટે। હું કોઈ આયતુલ્લાહના મોઢેથી સાંભળ્યો હતો કે આજની રાત અને કાલનો દિવસ જમાનાનો ઇમામ એટલો તડપે છે કે એવું ન બને કે એના જીવ નીકળી જાય। પોતાના જદ્દે મઝલૂમ અને અહલુલ બેતના સાથે જે કરબલાના મેદાનમાં આશુરના દિવસે બન્યું અને તેઓ કહેતા હતા કે પોસિબલ હોય તો આજની રાતે ઇમામે ઝમાનાની સલામતી માટે સદકો કાઢે અને કાલે પણ ઇમામે ઝમાનાના સલામતી માટે સદકો કાઢે, કારણ કે ઇમામ ખમી નથી શકતા પોતાના જદ્દે મઝલૂમના ગમને। શબે આશુર અને રોઝે આશુર આપણા ઇમામોએ આપણને ઘણી ચીજોની તરફ ઇશારા કર્યા છે કે આ રાત અને આ દિવસ જે આપણને અલ્લાહે નસીબ કર્યો છે આજે બહુ અઝીમ ગમનાક રાત અને ગમનાક દિવસ છે। કાલે રાવી કહે છે, હું છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની પવિત્ર સેવામાં બેઠો હતો અને કહ્યું, મૌલા આશુરાના દિવસે તમે કઈ બાબત તરફ અમને ધ્યાન દોરાવો છો? તો ઇમામે કહ્યું, આશુરનો દિવસ। એટલું બોલતા બોલતા છઠ્ઠા ઇમામ ઝાડુ કતાર રોવા લાગ્યા।
કારણ કે આપણી મારિફત એટલી નથી કે આપણને રોવું આવે. રોવા માટે ઇન્સાનની મોહબ્બત જેટલી કરીબ હોય છે ઇમામથી એટલું જ એનું દિલ ભરાઈ જાય છે. હંમેશા હું દાખલો દેતો હોઉં છું. ઇન્સાનના ઘરમાં અગર મોત થઈ જાય, હું આવું છું બાબત ઉપર, તો જ્યારે એના ઘરમાં અંદરમાં મોત થાય છે તો જેટલા દૂરના સગા છે એટલું નહીં રોય, રોવા જેવો ચહેરો બનાવશે, તમને પુરસો આપશે. પાડોશી હશે શાયદ તમારા પાસે આવીને રોવા જેવી સુરત બનાવશે, પરંતુ જે મૈયતના બાજુના સગા હશે અને દોસ્તો હશે એ રોવા જેવો ચહેરો નહીં બનાવે, બલકે એ લોકો રડી પડે છે. કેમ? કારણ કે એમની મોહબ્બત મરનારના સાથે બહુ છે. હવે આપણે પોતાને તપાસ કરવાનું છે કે આપણે કેવી રીતે રોય અને પુરસો પેશ કરે છે. કારણ કે આ શબે આશુર આ વર્ષે તો નસીબ થયું આપણને. આવતો વર્ષ મને નથી ખબર આપણા સાથે કેટલા સફરમાં હતા, આજે બિચારા કબરોમાં સૂતા છે. અલ્લાહે આપણને આ મોકો આપ્યો છે, આવતા વર્ષે આ ફરશે અઝા ઉપર આપણે હશું કે નહીં હશું, હુસેનની દુખિયારી માં ફાતિમે ઝહરાને પુરસો દેવા માટે. તો દુખિયારી માને જે પુરસો દેવાનો છે ભાઈઓ, એ આજની રાત અને કાલનો દિવસ અહેમ છે. માટે કોશિશ કરે, રોય તો રોવામાં શરમ ના કરે. હું હંમેશા કહું છું, કેમ આપણું ગુજરી જાય છે સગું તો આપણે રોવામાં શરમ નથી કરતા? શું ઇમામ હુસેનથી મોટું કોઈ આપણું સગું હોઈ શકે દુનિયામાં? એનાથી વધારે મોહબ્બત કોઈની આપણા દિલોમાં હોઈ શકે? તો કેમ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામના બારામાં એક આલિમને, એક ઝાકિરને એમ કેવું પડે, રો 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 રો? આપણો ખુદનો તકાજો છે, ફિતરત ઇન્સાની, આપણા દિલની જે મોહબ્બત છે એ કે છે કે મૌલા તમારા પર છુપી છુપીને આંસુ ન વહરાવો, ઊંચા અવાજે આંસુ વહરાવો, જેવી રીતના તમારો હક છે મૌલા રોવા. મોહસિનુલ હકીમ, કેટલા તકલીફ કરી છે બુઝુર્ગો અહીંયા. આયતુલ્લાહ ઉઝ્મા સૈયદ મોહસિનુલ હકીમને એક શખ્સ આવીને કીધું કે સૈયદ મોહસિનુલ હકીમ, ઇમામની જમાના ખૂનના આંસુ રોય છે, હું નથી માનતો. કેવી રીતના? કે તું હુસેનનો ગમ પડ. મોહસિનુલ હકીમના હાથમાં સફેદ રૂમાલ હતો ભાઈ, એને ઇમામ હુસેનનો ગમ પડ્યો, મોહસિનુલ હકીમ રોવા લાગ્યા. વક્ત ના મરજા, કેટલા તકલીફ કરી ચૂક્યા છે. જ્યારે આપ રોવાનું મસાય પૂરા થયા, આપના એ રૂમાલ જે ધોળો હતો એને બતાવ્યું તો એમાં 2 ખૂનના ટીપા હતા. કહ્યું, હું એક ઇમામની કેટલી દૂરની નસલની ઔલાદમાંથી છું, તો જ્યારે હુસેનના નામ પર મારા આંખમાં ખૂનનું ટીપું આવી જાય તો એ તો જમાનાનો ઇમામ છે, ની નજરના સમક્ષ છે બધું. કેવી રીતે કરબલાના મેદાનમાં હુસૈન અને અસહાબ અને અંસારે હુસૈનને કતલ કરી દેવામાં આવ્યા. તો છઠ્ઠા ઇમામની ખિદમતમાં કે છે, મૌલા આશુરાના બાબતમાં ઇમામ રોવા લાગે છે. અને છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે સાંભળ, આશુરાનો દિવસ જેવો કોઈ દિવસ અમારા ઉપર પસાર નથી. એટલા માટે કે છે, લા યૌમ કયૌમિક યા અબા અબ્દુલ્લાહ, એવો દિવસ જે એ હુસૈન ઇબ્ન અલી તમે પસાર કર્યો, કયામત સુધી કોઈ પસાર કરી જ નહીં શકે. જે ગમનો પહાડ તમે કરબલાના મેદાનમાં આશુરાના દિવસે ઉપાડ્યો. પછી છઠ્ઠા ઇમામ કે છે, સાંભળ, આશુરના દિવસે યાદ રાખજે, પાક અને સાફ કપડા પહેરજે. તારો જે આ ખાંજો છે એના બટનને ખોલી નાખજે, અને તારી જે હાથની બાઈ છે એને ચડાવી લેજે, જેથી સામાવાળો સમજે કે આના ઉપર આજના દિવસે કોઈ મુસીબત પસાર થઈ છે. અને એના બાદ ઇમામ કહે છે કે ફાકો રાખજે, એ લોકોની ભૂખ અને તરસને યાદ કરજે. અને પછી આશુરના દિવસે
અગર તું કરબલાના મેદાનમાં ન હોય તો દૂર એવી જગામાં હાયલો જાજે, ખુલ્લા આસમાનના નીચે 2 રકાત નમાઝ પડજે ઝિયારતના નિયતથી, અને એના બાદ ઝિયારત પડજે. અને ઝિયારત પડતા પડતા મારા જદ ઇમામ હુસૈન ઉપર રોઈ અને એને શું કરજે, તું પુરસો પેશ કરજે. યાદ રાખજે, તું અગર તું આ કરી રહ્યો છે તો તારો મકામ અમારી સાથે જન્નતના અંદરમાં છે. અઝીઝાને મોહતરમ, આજની રાત અને કાલનો દિવસ હર અહેલે બેતના ચાહવાવાળા હુસૈનના આશિકો માટે બહુ ગમનાક દિવસ છે. માટે આ વાતોની આપણે રિયાયત કરીએ અને કાલના દિવસે જેટલો બને આજની રાતમાં હું જવાનોથી કહું છું કે આજની રાતમાં પુરુષો દેવામાં કોઈ કમી ન કરજો. તમારા હાથ બંધાયેલા નથી. રોવામાં કમી ન કરજો. તમને કોઈ મારવા વાળું નથી કે રોશો તો કોઈ તમને મારશે. મારી મા બહેનો કે જેઓ અલી અસ્ગરના મસાયબ આજની રાતે સાંભળશે, એમની ગોદમાં પણ ખોળામાં નાના નાના બચ્ચા છે. ઇમાજીને કરે કે આજની રાત જનાબે અલી અસ્ગરની માને આપણે પુરસો પેશ કરશું, શોહદાએ કરબલાને પુરસો પેશ કરશું. તો આજની રાત મસાયબની રાત છે. ઇન્શાલ્લાહ ગમ પણ પેશ કરશું, જનાબે અલી અસ્ગર વિશે પણ પેશ કરશું. પણ આપણો જે સફર ચાલુ છે પહેલી મોહરમથી, અને કાલની જે વાત હતી કે કરબલાના મેદાન પૈગામ આપણને આપે છે, એ પૈગામનું નામ છે ઇજ્જત અને જિલ્લત. બહુ લાંબુ બયાન નહીં હોય કારણ કે મસાયબની રાત છે. આપણે શરૂ કર્યા હતા ભાઈઓ, અને જેટલું મારાથી પોસિબલ થયું એટલું હું મહેનત કર્યો તાકી હું કરબલાથી, શોહદાએ કરબલાની જિંદગીથી આપણે શીખે અને આપણે ઇમામે જમાનાના અંસાર બનવાની શું કરે, કોશિશ કરે. અમારી એક નાની એવી કોશિશ હતી. ઇન્શાઅલ્લાહ ફાતિમા ઝહરા આ કોશિશોને કબૂલ કરે અને તમે જે અહીંયા ફર્શ અજાઓ પર ટેમો ટેમ આવ્યા, તમારો ભોગ આપ્યા, અને ખરેખર કાબિલે દાદ છે. મા ફાતિમા ઝહરા તમારું આવવું, બેસવું, નિયાઝ પકાવવું, સબીલ વેચવી, માતમ કરવું, મરસિયા પડવું, રોવું, ઇન્શાઅલ્લાહ શહેઝાદી કૌનેન હુસૈનની દુખિયારીમાં ઇન્શાઅલ્લાહ એ કબૂલ ફરમાવે. ઇન્શાઅલ્લાહ. તો અઝીઝાને મોહતરમ, જે સફર આપણે ચાલુ કર્યો હતો એનો આજે એન્ડ છે. ઇજ્જત અને જિલ્લત, ઓનેર અને ડિઝોનેર, માન અને અપમાન ખરી રીતે કોને કહેવાય, જેનું ડેફિનેશન શું છે? અગર ડેફિનેશન એ છે કે જે આપણે સમજ્યા છે તો પછી માન નથી, એ ખોટું એક ઊભું કરેલું તૂત છે. જેવી રીતના તમે દૂરની સફર કરતા હો, જે ભાઈઓ તુલિયા ગયા હોય મોટર રસ્તે, એ લોકોને ખબર હશે જ્યારે તુલિયાનો સીધો રસ્તો ચાલુ થાય છે સકારાથી, અને ગરમીનો બરાબરનો દિવસ હોય તો દૂરથી જ્યારે તમે મોટર હલાવતા હોય ને તો તમને એમ લાગે કે રોડ ઉપર, ગુદરો ઉપર પાણી આવી ગયું છે. મિરાજ કે મને લાગે તમારી બોલી, દૂરથી એમ લાગે જાણે પાણી છે, પણ જ્યારે બાજુમાં જાય તો પાણી હકીકતમાં ના હોય. આજે ઇન્સાનને એ જ નથી ખબર પડતી કે હકીકી ઇજ્જત કેમાં છે. જેવી રીતના એક મોટર ચલાવવાળો એને પાણી સમજે છે ને પાણી નથી હોતું. આજે આખી જિંદગી ઇન્સાન ઇજ્જત કમાવા માટે કામ કરે છે, અને હકીકી ઇજ્જત એને શું હોય છે, એની મીઠાશ એને મળતી નથી. આવો આજે નાની 2-3 બાબતો પર ચર્ચા કરી અને ઇન્શાઅલ્લાહ આ વિષયને અહીંયા પૂરો કરશું. આપણા ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ, ઝિયારતે અમીનુલ્લાહ બાદ 13 દુઆઓ માંગી છે ખુદા પાસે. બરાબર ધ્યાનથી સાંભળજો. ઝિયારતે અમીનુલ્લાહ બાદ ચોથા ઇમામ 13 દુઆઓ ખુદા પાસે માંગે છે. એમાંની એક દુઆ ઇમામ ઝૈનુલ આબિદીન માંગે છે, એ પરવરદિગાર
महबूबतन फी अर्जिक व समाइक. ए मारा अल्लाह, चौथा इमाम की છે કે તું મને શું કર, સાહેબ ઇજ્જત બનાવ, ઇજ્જત અતા કર. કેના દરમિયાન? અરઝિક, દુનિયા વાળાઓના સામે, વસમાઇક, અને આસમાન વાળાઓના સામે. ચોથા ઇમામ દુઆ માંગે છે. કોના પાસે? ખુદા પાસે. મતલબ શું થયો કે ઇન્સાન કોશિશ કરે છે કે દુનિયા વાળાઓ પાસે જઈને ઇજ્જત માંગે. ચોથા ઇમામ સમજાવે છે દુનિયા વાળાઓ પાસે ઇજ્જત નથી. ઇજ્જતની માંગણી કોના પાસે કરવામાં આવે? ખુદા રબ્બુલ ઇજ્જત પાસે. કારણ કે અલ ઇજ્જતો લિલ્લાહે જમીઆ, સર્વે ઇજ્જત અને માન ખુદાના માટે છે. હવે અગર ખુદા કોઈને ઇજ્જત આપે, બરાબર ધ્યાનથી સાંભળજો, ખુદા અગર કોઈને માન આપે, ખુદા અગર કોઈને ઓનરેબલ કરે, તો દુનિયામાં કોઈ નામાં પણ તાકાત નથી કે એને બેઇજ્જત, રૂસવા, જલીલ અને અપમાનિત કરી શકે. કરબલા વાળો કોના પાસે ઇજ્જત માંગી? હુસેન ઇબ્ન અલી થકી અલ્લાહ પાસે. અને જ્યારે અલ્લાહ એ લોકોને ઇજ્જત આપી દીધી, હવે દુનિયા આખી મળીને અગર કોઈ કહે હુસેન અને એના અસહાબ અને અંસાર હક ઉપર ન હતા, બાતિલ ઉપર હતા, દુનિયાનો એક એવો ઇન્સાન પણ અગર કહેવા જાય ને, દુનિયા એને જે છે નફરતની નિગાહથી જોવા લાગશે. કારણ કે એ લોકોને ઇજ્જત કોણ આપી? ખુદાએ આપી. આપણા માસુમીન અલૈહિમુસ્સલાતુ વસ્સલામની જિંદગી આપણા માટે છે. માસૂમોની જિંદગી જે ગુજારી, કેવા કેવા ચેલેન્જિંગ આવ્યા એમની દુનિયાના અંદરમાં, આપણા માટે એક દર્શ છે ભાઈ. આખી દુનિયા ભેગી મળી થઈ શું આપણા માસુમીનને અપમાનિત અને જલીલ કરી શકે? હવે સવાલ છે તમારાથી, કોઈના અંદરમાં ભલે એ જમાનાનો મોટામાં મોટો ખલીફા કેમ ના હોય, કોશિશ કેમ ના કરી હોય કે આ લોકોને બદનામ અને બેઇજ્જત કરવામાં આવે, પરંતુ એની હુકુમતની તાકાતો પણ થાકી ગઈ. ઇમામોની ઇજ્જતમાં કોઈ ફરક ના આવ્યો. કારણ કે આ ઇજ્જત કોણે આપી હતી? દુનિયાવાળા નહીં, અલ્લાહ રબ્બુલ ઇજ્જત જે સાહેબ ઇજ્જત છે એને આપી હતી. દુનિયાની ઇજ્જત કેવી હોય તમને ખબર છે? આજે તો કે છે આગાન ભરેલી, પછી હમણાં જો બોલવામાં ભૂલ થઈ જાય, મારે પોતાની વાત કરું, બીજા કોઈ ના કરું, એટલા માટે હું પોતાના ઉપર દાખલો લઉં છું. અસ્સલામ વાલેકુમ આગા, કેમ છો તમે આગા? માશાઅલ્લાહ. પણ જો હમણાં બોલવામાં ભૂલ થઈ જાય, કોઈ જરાક આમથી આમ થઈ જાય, તો માણસો શું કરે? તરત મોઢો ફેરવી દે, બોલાવાનું બંધ કરી દે, ડાચા ફેરવી દે. થાય છે દુનિયા. કારણ કે એની નજરમાં શું છે? આલિમી દીનથી ભૂલ થાવીને જો અમે માસૂમ છે. અમે માસૂમ નથી. અમે તમારા જેવા છીએ, તમારી જેવા જ હતા, તમારી જેમ જ સ્કૂલમાં ભણતા હતા, તમારી જેમ જ હૌઝે ઇલ્મિયામાં ગયા અને એમાંથી ઇલ્મ લઈને આવ્યા. અમારામાં કઈ એવું કઈ ખુશૂસી અલ્લાહ તરફથી ઓલું છે નહીં કે મેં માસૂમ છે, અમારાથી ભૂલ ના થાય. આલિમથી ભૂલ થાય, ભૂલને પાત્ર છે. તરત જ શું થાય? દુનિયાવાળા જે ઇજ્જત આપતા હતા, ઇજ્જતમાં ઘટાડો કરી છે. તરત એનાથી મોઢો ફેરવી લે, એનાથી બોલવું ઓછું કરી લે, એ આવે તો એના મોઢાને ફેરવી લે, સલામનો જવાબ ના આપે. થાય છે દુનિયા. મારો તો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે. કેટલા? 2005 થી જ્યુમિલ વેન્સેંગ. કારણ કે હું ઇજ્જત ક્યાં ગોતી? એ લોકો પાસે જેના પાસે ખુદ ઇજ્જત ન હતી. મારી ભૂલ હતી કે હું એવા લોકો પાસે ઇજ્જત ગોતી કે આ લોકો મને આમ રાખે ને આ લોકો મને ઇજ્જત આપે. અગર હું ખુદા પાસે ઇજ્જત માંગ્યો હોત તો દુનિયામાં તાકાત નથી કે ઇન્સાન જલીલ થઈ શકે. આપણા માસૂમીન કામયાબ કેમ હતા? કામયાબીનું કારણ એ હતું કે એ લોકો ઇજ્જત માંગી ખુદા પાસે.
અને ઇજ્જત આપી ખુદાએ. અને જ્યારે ઇજ્જત ખુદા આપે, દુનિયામાં તાકાત નથી કે એ ઇન્સાન બેઇજ્જત થઈ શકે. ઉર્દુના અંદરમાં શેર છે, જે ઉર્દુ જબાનના ભાઈઓ બેઠા છે એ લોકો મારી વાતને સમજશે. फानूस बन के जिसकी हिफाजत हवा करे, फानूस बन के जिसकी हिफाजत हवा करे, वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे. અલ્લાહ અગર કોઈને ઇજ્જત આપી દે, તાકાત નથી કે કોઈ એના અંદરમાં ઘટાડો કરી શકે. પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર સલવાતુલ્લાહ વસલામુ અલૈહિ. બુઢા થઈ ગયા હતા, ઉંમર મોટી હતી. બાદશાહને શું સૂઝ્યું કે લાવો ને, આ બુઢો થઈ ગયો છે તો હવે એની આંખમાં બરાબર સૂઝતું નહીં હોય, એને દરબારમાં બોલાવીને બેઇજ્જત કરી. સાંભળજો બરાબર. પાંચમા ઇમામ અલૈહિસ્સલામને એને દરબારમાં બોલાવ્યા. ગાલિબન મંસૂરે દબાણ કિયા તો લાનતુલ્લાહ અલૈહ. પાંચમા ઇમામ જ્યારે દરબારમાં ગયા ને, તો મલ્લુનના મગજમાં એમ હતું કે આપણે એવું ઇમામ સાથે આજે કરે બેઇજ્જત થાય, અને એના શિયાઓના સામે એને બેઇજ્જત અપમાન કરે કે તારો ઇમામ ભૂલ નથી કરતો, તું કેવી ભૂલ કરી. પણ એને ખબર નથી, તું બાદશાહ વખત ભલે છે પણ તું એક ટુકડાનો બાદશાહ છે. આને જેણે ઇજ્જત આપી છે જમીન અને આસમાનોનો બાદશાહ છે, રબ્બુલ આલમીન, આલમીનનો રબ છે. બાદશાહ તેડાવ્યા, ઇમામ પહોંચ્યા, બુઝુર્ગ થઈ ગયા હતા પાંચમા ઇમામ. જ્યારે પહોંચે છે તો કે છે ઇમામથી કે જો સામે હું ઓલું ગોળ બનાવ્યું છે, જે લોકો ઓલિમ્પિક જોતા હોય છે, રમત કે બચ્ચાઓની ખબર હોય છે કે એક ગોળ આમ બનાવેલું હોય, એમાં બીજું કરવાનું હોય, એમાં ત્રીજું કરવાનું હોય, ચોથું હોય, પાંચમું હોય, ને છેલ્લે એક નાનું એનામાં શું હોય, પોઈન્ટ હોય. પછી શું કરવામાં આવે, એને તીર કરવામાં આવે. જેનો નિશાનો સરખો લાગે એ કામયાબ હોય છે. એને એવું મૂક્યું દૂર. જોઈએ તો ખરા, આંખ ઝઈફ થઈ ગઈ છે, હાથ પગમાં તાકાત નથી, મારીને બતાવે છે કે નહીં. જો ભૂલ કરે તો હોયા હોયા કરશું, બેઇજ્જત કરશું, અપમાનિત કરશું. એને ઇમામને કહે છે કે આ જરા તીર અને પકડી અને નિશાનો તો મારો ને, બરાબર પોઈન્ટમાં મારજો. ઇમામ કહે છે હું ગુડો થઈ ગયો, મૂકી દે, આ બધું મારા માટે ના હોય, તો બચ્ચાઓ માટે. ને કોન્ફિડન્સ થયો, શાયદ ઇમામથી થાય છે ને એટલે ના પાડે છે. પાછો એને ઇસરાર કર્યો, ઇમામ પાછો ના પાડ્યો, વધારે કોન્ફિડન્સમાં આવ્યો કે હવે તો બરાબર અહીંયા ઇમામ બેઇજ્જત થવાના છે. ત્યારે તીસરી ફેરે કીધું તો ઇમામે તીર અને ઓલો એનો કામઠો પાડ્યો. બધા તીર દાખ જેટલા હતા તારા પાસે રાખ્યા. ઇમામે નિશાનો લીધું. જેવો નિશાનો લીધો, જે જગા પોઈન્ટ હતી ને બરાબર અહીંયા જઈને તીર લખ્યું. જ્યારે બાદશાહે જોયું, ઇમામ કે છે તું અમારી બે ઇજ્જતી અને ઇજ્જતનો જે છે ઇમ્તિહાન લઈ રહ્યો હતો. જો હવે એક તીર માર્યું, એના પર બીજું માર્યું, તો પહેલા તીરને ચીરી દીધું અને એના અંદર બીજું તીર વ્યવસ્થિત થયું. બીજું ફાટ્યું, ત્રીજું અંદર માગ્યું, ત્રીજું ગયું, ચોથું કહ્યું અગર કયામત સુધી એ મંસૂર તું તીર આપીશ ને, મારું એક પણ નિશાનો ચૂકશે નહીં. કારણ કે અમને અલ્લાહે આ દુનિયાના અંદરમાં કામિલ ઇન્સાન બનાવીને મોકલાવ્યા છે, તાકી તારા જેવા દુનિયાના બાદશાહ અગર અમારું ઇમ્તિહાન લે, એટલા માટે કે અગર ઇમ્તિહાનમાં સફળ ન થયા, કામયાબ ન થયા, તો તું અમારી બેઇજ્જતી કર. અલ્લાહ અમારી ઇજ્જતના સાથે મોકલાવ્યા છે, કારણ કે અલ્લાહ સાહેબે ઇજ્જત છે. નારે તકબીર, અલ્લાહુ અકબર. અઝીઝાન મોહતરમ, અલ્લાહના પાસે ઇજ્જત માંગો. કરબલા વાળાઓએ આ દુનિયાની સામે બયાન કર્યું. આ દર્સ શબે આશુર લઈને ઉભા થજો. દુનિયા પાસે ઇજ્જત નહીં માંગજો. દુનિયા તમને થોડી વાર માટે ઇજ્જત આપશે, ભૂલ જોશે તમારાથી છટકી જશે. થોડી વારના માટે હોદ્દા પર હશો, દુનિયા હા હા વાહ 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 વાહ, જેવા હોદ્દાથી હટ્યા જો ઓલો જાય.
સદ્દામ હુસેન હો પછી ક્યાંથી મળ્યો? જમીનના અંદરમાંથી. ગદ્દાફી હો ગદ્દાફી આખી દુનિયા ઇજ્જત કરતી હતી, ક્યાંથી મળ્યો? ડોકો કાપી દીધો. આ દુનિયા પાસે ઇજ્જત લ્યો ને એનો દાખલો આ છે. પણ અલ્લાહ પાસે અગર ઇજ્જત માંગશો ને સાચી ઇજ્જત લેશે અલ્લાહ, તો તમને ખબર છે ભલે હાથમાં હથકડી હોય, પગોમાં બેડી હોય, ગળામાં તોક હોય, માથા ઉપર ચાદર કેમ ના હોય, યઝીદ જેવો ખલીફા તખ્ત ઉપર બેઠો કેમ ના હોય, અને એક મર્તબા કહે એ ઝૈનબ અલ્લાહે તમને કેવા જલીલ કર્યા, કેવા અપમાનિત કર્યા, તમારા હાથોમાં હથકડી છે, પગોમાં બેડી છે, માથા ઉપર ચાદર નથી. અને ઈ વખત જનાબે ઝૈનબ કહે છે અમે કમા રઆઈતો ઇલ્લા જમીલા, અલ્લાહની ખૂબસૂરતી સિવાય કઈ જોયું જ નથી. આ ખુદા તરફથી હતું અને ખુદાએ અમને આપ્યું હતું. એ યઝીદ સમજી લેજે, આજે તું અમારા ઉપર પાબંદી લગાવ્યો છે, પરંતુ કાલે આ દુનિયાના અંદરમાં તું લાનતુલ્લાહ હોઈશ અને અમે અલૈહિ સલાતુ વસ્સલામ. અને દુનિયાની સામે આજે યઝીદ વખતનો બાદશાહ, ઇજ્જત થોડી વાર માટે હતી, દુનિયા માટે લાનતુલ્લાહ થયો. અહલુલ બેત આજે પણ શું છે? અલૈહિ સલાતુ વસ્સલામ છે. તો ખુદા પાસે ઇજ્જત માગે. કરબલા યાથી છે, કરબલાનું પૈગામ યાથી છે આપણા પાસે કે આપણી ઇજ્જત જે છે એ લોકોના સાથમાં છે. જેટલી આપણે લોકોના કરીબ થાશું, ઇન્ની અતકર્રબુ ઇલલ્લાહ વ ઇલા રસૂલે, જેટલા આપણે અલ્લાહના કરીબ થાશું, રસૂલના કરીબ થાશું, જમાનાના ઇમામના કરીબ થાશું, એટલા જ સાહેબે ઇજ્જત બનશું. અને જેટલા સાહેબે ઇજ્જત બનશું, આ દુનિયામાં કોઈ જલીલ અને અપમાનિત નહીં કરી શકે. નાનો એવો દાખલો, 12 દિવસની જંગ તમે જોઈ નાખો. 12 દિવસની જંગ, બધાય અરબા ભેગા થઈને 6 દિવસમાં હારી ગયા હતા મિલ નેત્સા સુસાન સિસમાં, ઇઝરાયલના સામે. અને આજે તમે જુઓ, હુસેનનો પરચમ ઉઠાવનાર 12 દિવસની જંગ થઈ, ચાહતા હતા અપમાનિત કરે, ખલાસ કરે. તમે જો કેવી રીતે સીઝ ફાયર કરીને પોતાની જાતને દુનિયાની સામે હલકા કરાવ્યા લોકો. અલ્લાહ તરફથી ઇજ્જત છે. જ્યારે પહેલી વખત બોમ્બિંગ થયું, દુનિયાના તમામ શિયા બોલ્યા ઈરાન ખતમ. પરંતુ 12 દિવસની જંગ પછી જેવી રીતે બારે આવ્યું અને દુનિયાની સામે બતાવી દીધું, જેનો પરચમે હુસૈની હોય, જેના દિલમાં ઉશાકે અહલુલ બેત હોય, અલ્લાહ એમની મદદો કરતો હોય છે. દુનિયામાં બેઇજ્જત અને રૂસવા થવા દેતો નથી. માટે કે છે 44 વર્ષ સુધી ઈરાનની તારીખ રહી છે. જો 40 વર્ષ પછી ઈરાનમાં કોઈ પણ હુકુમત રેજીમ રહેતી નહોતી. આજે 44 અને 45મું વર્ષ થયું, કારણ કે એ લોકોનું પરચમે હુસૈની છે. જ્યારે પણ તમે પરચમે હુસૈનીના સાથમાં શું, બેઇજ્જત નહીં થાવ. આ કરબલાનો પૈગામ છે. વાત નહીં અહીંયા પૂરી કરું છું. કોશિશ કરી જેટલા પૈગામ આપણે સાંભળ્યા, મારિફતનો પૈગામ, નિયતોનો પૈગામ અને એના બાદના જેટલા પણ પૈગામો હતા, એ બધાય પૈગામો સાંભળ્યા પછી કોશિશ કરે આપણી જિંદગીને બદલવાની. ઇન્શાઅલ્લાહ આ છે હુસૈની ફર્શ અઝાનો કમાલ, કે જ્યાં ઇન્સાન આવે તો છે હુરમલા બનીને, પણ જાય છે હુર બનીને. આ ફર્શ અઝા છે. આજે શબે આશુર આપણે મસાએ પડે છે કોના? જનાબે અલી અસગર અલૈહિ સલાતુ વસલામ. આવી ગયો મારા મકસદ સુધી, પણ હજી વાર છે. તમને લઈ જાઉં છું એક મંઝિલ સુધી. જનાબે અલી અસગર, આયતુલ્લાહ તશ્તીની કિતાબ હું વાંચતો હતો. આયતુલ્લાહ તશ્તી કહે છે કે ઇસ્લામમાં અલ્લાહે 4 બાબુલ હવાઇઝ બનાવ્યા છે. એક જનાબે અબ્બાસને બાબુલ હવાઇઝ બનાવ્યા, એક જનાબે મુસ્લિમને બાબુલ હવાઇઝ બનાવ્યા, એક જનાબે ઇમામ મુસી કાઝિમના દરવાજાને બાબુલ હવાઇઝ કીધું, અને ચોથા બાબુલ હવાઇઝ હુસૈનના 6 મહિનાના અલી અસગરને અલ્લાહે બનાવ્યા. અલી અસગર બાબુલ હવાઇઝ છે. ઇન્સાનનો તવસ્સુલનો ઝરિયો છે.
પોતાની હાજતો અને માનતાઓનો દરવાજો અલ્લાહે જનાબે અલી અસગરમાં કરાર આપ્યો છે. ભલે અલી અસગરનું વજૂદ 6 મહિનાનું હતું, દુનિયાની સામે ઝાહિરી ભાઈ આલમે અરવાહમાં અલી અસગર નંડા નથી. દુનિયાની સામે 6 મહિનાનું એક બાળક હતું. અને તમે જુઓ કેવું બાળક હતું. ઇન્ના આતૈનાકલ કૌસરની તફસીર. અલી અસગર માટે 2 જ બયાન મળે છે. 2. જ્યારે આપ મદીનાથી ઇમામ હુસેન રૂખસત થતા હતા, બહેનની ગોદમાં હતા, બરાબર, જનાબે સુગરા સાથે. એક બયાન 6 મહિનાની જિંદગીમાં મળે છે. અને બીજું બયાન કરબલાના મેદાનમાં જ્યારે ઇમામ હુસેન લઈને ગયા ને આપના પર મુસીબત થઈ. 6 મહિનામાં સિર્ફ 2 જ બયાન છે. પરંતુ તમે જુઓ, સૌથી વધારે મરસિયા, સૌથી વધારે કસીદા અગર કોઈ જાત ઉપર લખવામાં આવ્યા, એ જનાબે અલી અસગર ઉપર લખવામાં આવ્યા. કેમ કે આ 6 મહિનાના બચ્ચાના 2 જ પોઈન્ટ હતા, પરંતુ તફસીર એટલી હતી કે હજારો મરસિયા અને હજારો કસીદા જનાબે અલી અસગરની જાત ઉપર લખવામાં. તો જનાબે તસ્દી આયતુલ્લાહ તસ્દી કહે છે અલી અસગર બાબુલ હવાએ જતા. અને આજે હું તમારા સામે 2 દાખલા પેશ કરું છું. પહેલો દાખલો આયતુલ્લાહિલ ઉઝમા જર્રાહીની કિતાબ છે. કે છે ઈરાનમાં એક મુકદ્દસ અને બહુ નેક આલિમ દીન હતા, જેનું નામ હતું મિર્ઝા યદુલ્લાહી. શું નામ એનું? મિર્ઝા યદુલ્લાહી. કે છે એને એક દીકરો હતો. એને બીમારી હતી કે ક્યારે નજાસત કરી લે ખબર ના પડે, ઊભો હોય તો ચક્રી ખાઈને પડી જાય. દવા દારૂ બધી મુસીબતો, જેટલી તહેરાનથી લઈ બધા દવાખાના. જ્યારે ફરક ના પડ્યો તો મિર્ઝા યદુલ્લાહીએ વિચાર કર્યો કે મારો દીકરો 5-7 વર્ષની જિંદગી કેમ પસાર થશે. અને ખબર છે ને, એક બાપ યા માં પોતાની ઔલાદ માટે કેટલું કરતી હોય છે. જે કાંઈ હતું વેચવા લઈ ગયા, દવા કરાવવા માટે, એના ઓપરેશન, જે 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 થતું તેમનાથી. એક રાતે વિચાર કર્યો કે લાવો ને એક અરીઝો લખો. અરીઝો કોને લખે છે? આપણે ઇમામે ઝમાના. પરંતુ યાદ રહે, ઉલમા કહે છે અરીઝો તમે જનાબે અબ્બાસને પણ લખી શકો છો, અલી અસગરને પણ લખી શકો છો, જનાબે મુસ્લિમને પણ. અરીઝો એટલે પોતાની હાજત લખવી. કે જે મિર્ઝા યદુલ્લાહે રાતમાં વિચાર કર્યો, સવારના ઉઠ્યા, કહ્યું હું આજે અરીઝો લખું મારા દીકરા, જાણે કે તો 4-5 વર્ષનો છે, એના નામથી અરીઝો લખું. એનું જે નામ હતું એના નામથી લખ્યું કે મૌલા હું બહુ નાનો છું, એ અલી અસગર તમને તમારી માં, એ અલી અસગર તમને તમારી બહેન, અને એ અલી અસગર તમને તમારા બાબા હુસેનનો વાસ્તો, મને શિફા. પછી આગા યદુલ્લાહ શું કરે છે? ના બચ્ચાનો અંગૂઠો લે છે અને ઓલા આંકરના અંદરમાં લગાવે છે, અને અરીઝાની નીચે શું કરે છે? એનો અંગૂઠો લગાવે છે. અરીઝાને બંધ કરે છે, એન્વોલોપમાં રાખે છે. હવે વિચાર કરે છે અરીઝો નાખવા ક્યાં જાવ. તો ખબર પડે છે કે ગામમાંથી અમુક માણસો ઝિયારત કરવા જવાના છે ઇમામ હુસેનની કરબલા. બરાબર ધ્યાનથી સમજો, અલી અસગર, અમુક માણસો ઝિયારત કરવા જવાના છે. તો પછી જનાબે અલી અસગર ખબર છે ક્યાં સૂતા છે? બાપના છાતી ઉપર, કરબલાના મેદાનમાં. કારણ કે ચોથા ઇમામે જનાબે અલી અસગરની લાશને ઇમામ હુસેનની છાતી ઉપર રાખીને દફન કરી નાખી. તો અગર આ લોકો કરબલા જાય છે તો આ અરીઝો જનાબે અલી અસગરના નામનો છે, તો લાવો એ લોકોને દઉં, તાકી કરબલા જાય છે તો ઇમામની ઝરીમાં શું કરે? અરીઝાને નાખી દે. તપાસ કરતા કરતા એ લોકો પાસે પહોંચે, ભાઈ તમે કરબલા જવાનો છો? કે હા. કે મારો અરીઝો છે, ઇમામ હુસેનની ઝરીમાં નાખી દેજો. આ કઈ વાંધો નહીં, નાખી દેજો. અમુક ટાઈમ પસાર છે, અમુક દિવસો પસાર છે. મિર્ઝા યદુલ્લાહ સુતા હતા. સપનામાં ઇમામે રિદા અલૈહિ સલાતુ વસલામ આવ્યા. અરીઝો ક્યાં નાખ્યો? વાત છે કરબલાની. અને આવ્યા સપનામાં કોણ? ઇમામે રઝા. સમજણ પડે છે વાતની? ઇમામે રઝા આવીને કહે છે, એ મિર્ઝા યદુલ્લાહી, તારા અરીઝાને હું મારા ચાચા અલી અસગર સુધી પહોંચાડી દીધું.
કોણ કે છે વક્ત 8મા ઇમામ અલી રઝા, નાના એવા 6 મહિનાના બચ્ચાની ઇમામની જબાન કે છે મારા ચાચા અલી અસગર ને હું આ અરીઝો પહોંચાડી દીધો. મિર્ઝા યદુલ્લા કે છે મારી આંખ ખુલી જ્યારે જોઉં છું તો બચ્ચાના અંદરમાં બહેતરીન આસાર, બચ્ચું શિફા થવા લાગ્યું, મુકમ્મલ શિફાયાત થઈ ગયું. અને અમુક દિવસો પછી ઈ ઝાયર જે કરબલા ગયો તો ને, રસ્તામાં ફેટાડો થયો. મિર્ઝા યદુલ્લાને ઉભો રાખે છે, ભાઈ તારો શુક્રિયા, તું કરબલામાં ગયો તો, મારો અરીઝો લઈ ગયો, મારો દીકરાને અલી અસગરના સદકામાં મુકમ્મલ શિફા મળી ગઈ. જ્યારે સાંભળે છે કે છે શેખ હું તને કહું તો આ જે વાત કરી છે મને, હું કરબલા નહોતો ગયો. કરબલા નહોતો ગયો કે છે ઈરાદો કર્યો દોસ્તારો સાથમાં, એક દોસ્તાર છટકતા ગયા કારણ કે સખત હતું. આજથી 100-150 વર્ષ પહેલા ઈરાનથી ઈરાક જાઓ, હવે હું એકલો બાકી રહી ગયો. મારા એકલામાં કેમ હિંમત થાય આટલો લાંબો સફર કરી અને હું કરબલા જાઉં? તો કે પછી હું શું કર્યું કે હાલો કરબલા નથી જઈ શક્યો તો કમ સે કમ મશહદ ઇમામ રઝાની ઝિયારત કરું. અને હું મશહદ ગયો અને મને યાદ આવ્યું કે તારો અરીઝો જે છે એ મારા પાસે છે. હું ઇમામ રઝાના ઝરીમાં તારો અરીઝો નાખ્યો. કહ્યું એટલા માટે મૌલા ઇમામે રઝા આવ્યા અને મને કીધું કે હું મારા ચાચા અલી અસગરને તારો અરીઝો પહોંચાડી. કોણ છે અલી અસગર? આપણે ઓળખે, કેવા બાબુલ હવાઈસ છે. ઇમામે રઝા અરીઝો પહોંચાડે. આ જનાબે અલી અસગર છે. કુમ ગયા છો, આપણે બધા ગયા છે ઝિયારતો કરવા. માસૂમે કુમનો હરમ છે, એના સામે કબ્રસ્તાન છે. કબ્રસ્તાનના અંદરમાં શેખેનના કબ્રસ્તાનમાં એક કબર છે બુઝુર્ગ આલિમે દીનની. 200 વર્ષ પહેલા મરજે એક તકલીદ હતા, મિર્ઝા બુઝુર્ગ, આયતુલ્લાહ ઉલ ઉઝમા મિર્ઝાએ બુઝુર્ગ. આજે પણ લોકો જાય છે ને કુરાન શરીફ પડે છે, એમને હદીઓ આપે છે, દુઆઓ માંગે છે. કોઈના સપનામાં માસૂમે કુમ આવ્યા ના કહ્યું બીબી તમે આખા કયામતના મોમિનોની શિફાત કરશો, અમારા કુમવાળાની શિફાત કરશો, કોની શિફાત કરશો? તો બીબી માસૂમા શું કહે છે કે કુમવાળાની શિફાત તો એક સિર્ફ આયતુલ્લાહ ઉલ ઉઝમા મિર્ઝા બુઝુર્ગ જ કરશે, મારી કઈ જરૂરત નહીં પડે. એટલા મોટા આયતુલ્લાહ છે જે દફન છે. તો મિર્ઝાએ બુઝુર્ગના પાસે શાગીર્દો ભણતા હતા, એલેવ્સ. અને ભણતા ભણતા કોઈ ફેરે જનાબે મિર્ઝાએ બુઝુર્ગ કહેતા એક આ શાગીરને કે તું ભાઈ ઉભો થા, દર્સ ખતમ થશે તો જનાબે અલી અસગરના મસાક પડાવે. અવારનવાર આવી રીતે જનાબે અલી અસગરના મસાક પડાવતા. તો શાગીર્દે એક ફેરે સવાલ કર્યો, એ મિર્ઝાએ બુઝુર્ગ, કરબલામાં તો ઘણા શહીદો છે, ઇમામ હુસેનથી કોઈ મઝલૂમ છે મોલા? એ આકા કોઈ મઝલૂમ છે એનાથી મોટું? એ શેખ, કેમ તમે જનાબે અલી અસગરનો તવસ્સુલ કરાવો છો? તો મિર્ઝાએ બુઝુર્ગ શું કહે છે તમને ખબર છે? કે છે એટલા માટે કે એક સિફત જે જનાબે અલી અસગરની કરબલાના મેદાનમાં હતી, બીજા કોઈ શોહદામાં ન હતી. શાગીર્દ પૂછે છે ઇમામ હુસેનમાં પણ નહોતી કે ના, ઇમામ હુસેનમાં પણ નહોતી, અબ્બાસમાં પણ ન હતી. શું એવી સિફત કે હર શહીદ કરબલાના મેદાનમાં જ્યારે પણ કાંઈ મુસીબત આવી તો એટલી તો તાકાત હતી કે લોકો એ મુસીબત સામે ડિફેન્સ કરતા હતા. કોઈના પાસે તલવાર હતી, કોઈના પાસે નેજો હતો, કોઈના પાસે ઢાલ હતી. પણ અસગર એવા મઝલૂમ હતા, તીર આવતું હતું ખબર ન હતી કે આવતા તીર ઉપર મુસ્કુરાવવું જોઈએ યા રોવું જોઈએ. એમના પાસે ડિફેન્સ કરવાની તાકાત ન હતી. અસગર એટલા મજબૂત. બસ અઝાદારો આવી ગયા આપણે આપણા મકસદ સુધી. શબે આશુર છે ને, આંખોમાં આંસુ છે. અહીંયા મને કહેવાની જરૂરત જ નથી કે રોજો કે ન રોજો. ન હું તમને આજની રાતે કહીશ કે તમે રો ઇમામ હુસેન પર. કાફી છે રોવા માટે કે આજની રાત ઈ રાત છે કે ઝૈનબ ઓ ઉમ્મે કુલસુમ પાસે ઓન મોહમ્મદ છે.
આજે જનાબે કાસિમ પોતાની માં ફરવા પાસે છે. આજની રાત ઉમ્મે લૈલા પાસે અલી અકબર છે. કારણ શબે આશુર છે. પણ કાલની રાત આવશે, લૈલા પાસે અકબર નહીં હોય, ફરવા પાસે કાસિમ નહીં હોય, રબાબ પાસે અલી અસગર નહીં હોય. શબે આશુર સખ્ત હતી. તમને ખબર છે, રિવાયતોના અંદરમાં વાંચ્યો છે કે જ્યારે 9મી મુહર્રમ જે આજનો દિવસ પસાર કર્યો ને આપણે, આ દિવસ બહુ સખ્ત હતો. આ દિવસ ઇમામ પોતાના સહાબાના સાથમાં હતા અને અચાનક જનાબે રબાબના ખૈમામાંથી રબાબને રોવાની અવાજ આવી. દિવસમાં ઇમામે મઝલૂમે કરબલા રબાબના ખૈમામાં જાય છે તો શું જોઈ છે? રબાબ અલી અસગરના ઘોડિયા પાસે બેઠા છે અને ઊંચા અવાજથી રોઈ રહ્યા છે, હાય મારો અસગર. ઇમામે મઝલૂમે કરબલા કહે છે, એ રબાબ કેમ રોવો છો તમે? કા મૌલા લાગે છે અસગર હવે દુનિયામાં નથી રહ્યા, અસગરનો ઇંતકાલ થઈ ગયો છે. એ બાનુ તમે એમ કહો છો? કહા મૌલા. કહ્યું કેમ? કહ્યું હું અસગરને 7 તારીખથી લઈને આજ સુધી, જ્યારથી પાણી ખતમ થયું છે આજ સુધી, અસગર ગશની હાલતમાં તો જાતા હતા અને જ્યારે ઘોડિયાના બાજુમાં જાતી અને કહેતી બેટા અલી અસગર, તો અલી અસગર આંખોને ખોલી દેતા. પણ એ મૌલા આજે ઘોડિયાના બાજુમાં બાનું કેટલી વખત કીધો અલી અસગર, મૌલા આંખો નથી ખોલી રહ્યા. ઇમામે મઝલૂમે કરબલા જમીને કરબલા ઉપર બેઠા અને બેસવાના બાદ જનાબે અલી અસગર જે ઘોડિયાના અંદરમાં હતા એના તરફ જોઈને એટલું જ કીધું, બેટા અસગર મને ખબર છે તમે તરસ્યા છો, બેટા તરસ તમને મારી નાખે છે, માનું દૂધ સુકાયેલું છે માટે ભૂખ્યા છો, બેટા ખબર છે કે તમારો આલમ ગશીમાં છે, પણ બેટા કાલે બાબાની હલમિન નાસિરની અંસરોનાની આવાજ ઉપર બેટા લબ્બેક યા હુસૈન કોણ કે? અસગર તરત આંખોને ખોલી દીધા. સુકેલી જબાન પોતાના હોઠો ઉપર ફેરવવા લાગી છે. બસ અજાદારો શબે આશુરનો મંઝર બહુ અજીબ મંઝર છે. ઉલમા શબે આશુરના બારામાં લખે છે, મકાતિલોની કિતાબોના અંદરમાં અલગ અલગ બયાન છે. શબે આશુર ઇમામે મઝલૂમે કરબલાની રાત હતી. ઇમામે આ રાતના 3 ભાગ કર્યા. એક ઇમામ પોતાના માટે દુઆ કરવા માટે, ઇબાદત માટે રાખ્યો. એક ભાગ પોતાના સહાબના સાથે રાખ્યો અને એક ભાગ અહેલુલ બેતના સાથે રાખ્યો. પરંતુ જ્યારે રાતનો સન્નાટો થઈ ગયો ને કરબલાના મેદાનમાં શબે આશુર, અસહાબે હુસૈની કુરાન પઢવામાં મશગુલ. એવી રીતે આવાજ આવતી હતી, મક્તલના કિતાબોમાં છે, જેવી રીતે મધમાખીના ગણગણાવાની આવાજ આવે એમ અહેલે બેતના ખૈમામાં અને સહાબીએ ઇમામ હુસૈનના ખૈમામાં ઇબાદત અને કુરાનની તિલાવતોની આવાજ આવતી હતી. ઇમામ હુસૈન તમામ ખૈમાઓના બાજુમાંથી પસાર થયા અને પસાર થવા પછી રિવાયત કહે છે કે હુસૈન મક્તલ જે મેદાન હતું એના તરફ આગળ વધ્યા અને જ્યારે મેદાને કરબલામાં પહોંચ્યા તો જોઈ છે કે કોઈ પાછળથી આવી રહ્યું છે. ઇમામ પછવાડે વળીને જોઈ છે તો શું જોઈ છે? હિલાલ મૌલાના પછવાડે હતો. એ હિલાલ કેમ પાછળ આવી રહ્યા છો? કહ્યું મૌલા રાતનો અંધારો છે, દુશ્મનોનો નડગો છે, એવું ના થાય કે મૌલા રાતના અંધારામાં દુશ્મન મોકાનો ફાયદો સમજીને તમારા ઉપર હુમલો કરી દે, માટે મૌલા મારું દિલ કબૂલ ન કર્યું, હું તમારા પછવાડે આવી ગયો. કહ્યું હિલાલ અગર આવ્યા છો ને તો હાલો મારા સાથમાં. ઇમામ એક પછી એક ચીજોના તરફ આગળ વધતા હતા અને હિલાલ સવાલ કરતા હતા. એક જગ્યા પર ઇમામ હુસૈન બેસી જાય છે અને બેસવા પછી કહે છે, વાહ બાસા
હિલાલ પૂછે છે મૌલા અહીંયા અબ્બાસ કયું આઈસ તો જગા છે કાલે મારા ભાઈનો જમણો હાથ કપાશે મૌલા ઉભા થયા થોડા આગળ વધ્યા પાછા બેસી ગયા વાહ કાસીમા કયું મૌલા કાસીમ કયું હા આ ઈ જ જગા છે કાલે તારો મૌલા અબાનો દામન બિછાવશે કાસીમના લાશાના ટુકડા ઉપાડશે અજરુકુમ અલ્લાહ રોવામાં શરમ ન કરજો बुलंद आवाज से रो पुरसो दियो जनाब फातिमा ज़हरा शबे आशूर छे ज़ादा इमाम एना बाद एक जगह रोया कि आवनो मोहम्मद दा लाशा एक जगह हुसैन वाक बरा कई मारा अकबर छाती पर बरसी खासे एना बाद इमाम एक खाड़ा तरफ આગળ વધી રહ્યા હતા કયું હિલાલ હવે તું આગળ ના આવજે કયું કેમ મૌલા કઈ ના હવે તું આગળ ના આવ તારા મોઢાને ફેરવી લીએ હિલાલ કે જે મૌલા કઈ ભૂલ થઈ કયું ના ભૂલ નથી થઈ બસ તું પાછો વળી જા કયું મૌલા શું કામ કયું હવે હું જ્યાં જાઉં છું એ મારી ઘોડાથી જમીન પર આવવાની જગા છે મારી માં આવી છે પોતાના બુરખાના દામનથી મારી કતલગાહને સાફ અજરુકુમ અલ્લાહ મારી માં છે હેલો જપાછું લો આઝાદારો સુબે આશૂર નમૂદાર થઈ सूरज आशूरानो तुलू थियो मैदान कारजार शुरू थियो हुसैन लाशों पर लाशों लायवा હવે કોઈ હુસૈન ના પાસે બાકી નથી હું રિવાયતના મેં આ મક્તલમાં વાંચ્યો છે કે મઝલૂમ કરબલા જ્યારે અબ્બાસને દઈ ચૂક્યા અકબર છાતી પર બરછી ખાઈ ચૂક્યા ઓનો મોહમ્મદ ન રહ્યા હુસૈન એકલા રહી ગયા તો ઘોડા ઉપર સવાર થાય છે અને સવાર થવા પછી અઝાદારો એક ઊંચાઈ વાળી જગા ઉપર જાય છે અને જ્યારે પહોંચે છે હુસૈન ઘોડા ઉપર ચડેલા છે અને એક મર્તબા કહે છે હલ મિન નાસિરિન યન્સુરના છે કોઈ ફાતિમા ઝહરા ના અલ્લાહ મદદ કરવા વાળો પાછા હુસૈન કહે છે હલ મિન નાસિરિન યન્સુરના हल मिन मुईनिन युगीसुना छे कोई मारी आवाज ऊपर मदद कहे જ્યારે હુસૈન નો ઇસ્તગાસા બલંદ થયો અઝાદારો આપણે પણ તો કરબલા જાય છે ને આપણે કરબલા જાય છે તો આપણે પણ કે છે લબ્બેક યા હુસૈન પરંતુ આપણું લબ્બેક યા હુસૈન કહેવું આસાન છે 6 મહિનાનો બચ્ચો બાપની ઇસ્તગાસા મદદ ઉપર લબ્બેક યા હુસૈન કઈ ઘોડાથી જમીન ગુજુલાથી અરે જમીન કરબલા ઉપર પડી જાય बेज़बानी मास्कर के रिया चिल्लबेक या हुसैन अज़ादारो इमाम मज़लूम करबलाए आवाज महसूस करी कि रोवानी खैमामाथी आवाज आवे छे हुसैन टिल्लाथी नीचे उतर्या घोड़ाथी जमीन करबला ઉપર આવ્યા અને ઈ ખૈમામાં ગયા જ્યાં રોવાની આવાજો આવતી હતી બસ અઝાદારો આખરી મંઝર છે જેટલો પુરસો પેશ કરવો હોય કરી લેજો શબે આશૂર છે આજે હુસૈનની માથી શર્મિંદા ન થાજો આજે અસગરની માથી શર્મિંદા ન થાજો આજે નાના નાના બચ્ચાઓ જે માને બહેનો ખોળામાં લઈને આવ્યા છે ને આજે તમે તમારા બચ્ચાને પાણી ન પીરાવજો તમને અહેસાસ થાશે કે હુસૈન પાણી કેવી રીતે કરબલાના મેદાનમાં બે વખત હુસૈન યાદ કર્યા એક એ વખતે કયું મારા શિયાઓ જ્યારે ઠંડુ પાણી પીજો તો મૌલાને યાદ કરજો અને બીજો વખત કયો હતો કયું એ મારા અઝાદારો એ મારા શિયાઓ જોતા તમે કે તમારો મૌલા એક 6 મહિનાના બચ્ચાને લઈને કેવી રીતે અજરુકુમ અલ્લાહ
હવે જનાબ ઇમામ હુસૈન જ્યારે અંદર ગયા તો શું જોયું? ઝૈનબ ખોળામાં અસગરને લઈને બેઠા છે. એક મર્તબા ઇમામ સમજી જાય છે, અસગરના પાસે આવીને બેસે છે, કહે છે, બાનુ, એ રબાબ, હું તારા બચ્ચાને મેદાનમાં લઈ જવા માંગુ છું. તો માં કહે છે, મૌલા શું કામ? કે એટલા માટે કે આ બચ્ચાને હું અગર પાણીનો સવાલ કરું, શાયદ કે ઝાલિમોના દિલમાં થોડી રહમ આવી જાય અને મારા નાના અસગરને પાણી દઈ દે. બસ અઝાદારો, જ્યારે માને કહે છે તો તમને ખબર છે દુનિયાની માં કેવી હોય છે? દુનિયાની માઈ હોય છે કે જ્યારે એના બચ્ચાને બહાર લઈ જવામાં આવે છે તો માં એને નવા કપડા પહેરાવતી હોય છે કે મારો બચ્ચો દુનિયાની સામે જવાનો છે. બાનુ પણ જનાબે ઝૈનબના ખોળામાંથી અસગરને લીધા અને કહ્યું, એ મૌલા, એ આકા, રજા આપો તો હું મારા બચ્ચાને નવા કપડા પહેરાવી લઉં. ઇમામ કહ્યું, બાનુ, હા, તને રજા છે. રબાબ લઈને ગયા, લીલા રંગનો કુર્તો પહેરાવ્યો, અસગરના માથા ઉપર હાથ ફેરાવ્યો અને રોઈને કહ્યા, અસગર, પાણી હોત તો તારો ચહેરો પણ ધોરાવા. અજરુકુમ અલ્લાહ. અસગર, માં તારો ચહેરો ધોરાવર. હવે માએ એક મર્તબા પેટી અને સંદૂકમાંથી આંજણ કાઢ્યો અને અસગરની આંખોમાં આંજણ લગાવ્યો. હાય, મારો લાલ કેવો ખૂબસૂરત દેખાય છે. હાથમાં લીધો અને લેવાના બાદ ઇમામે હુસૈનને કહ્યું, લો, મારો અસગર તૈયાર છે. અઝાદારો, ઇમામે હુસૈન હાથમાં અસગરને લીધા. એના બાદ રિવાયત એમ કહે છે, રબાબ, હવે તમે બીજા ખૈમામાં હાયલા જાઓ, કારણ કે ઇમામે હુસૈનને ખબર છે કે માના સામે બચ્ચાને કફન પહેરાવવામાં આવતું નથી. ઇમામ સફેદ ચાદર બિછાવ્યા, અસગરને સુરાવ્યા. એવી રીતે લાગતું હતું ધોળા કફનમાં નાની મૈયા. અજરુકુમ અલ્લાહ. હુસૈન અલી અસગરને ધોળા કપડામાં રાખ્યા અને ધોળા કપડાને બંધ કર્યો અને પોતાના ગોદમાં ઉપાડ્યા, આબામાં છુપાવ્યા અને એક મર્તબા ઘોડા ઉપર સવાર થયા, લઈને ઊંચાઈ વાળી જગ્યા ઉપર ગયા અને એક મર્તબા જ્યારે લઈને ગયા, રિવાયત અને મક્તલ કહે છે, સામે જે લશ્કર હતું એમ સમજ્યું હુસૈન ડરી ગયા છે. હુસૈન હવે બૈયત કરવા માંગે છે. હુસૈન લાગે છે અબાના દામનમાં કુરાન લઈને આવ્યા છે, પણ હા અઝાદારો, હુસૈન અબાના દામનને હટાવ્યો, નાનો એવો ફૂલ જેવા બચ્ચાને હાથમાં ઉઠાવ્યો. એક મર્તબા કહે છે, અગર ગુનેગાર છે તો હુસૈન છે. બચ્ચો શું ખતા કર્યો છે? આ નાના એવા ફૂલ જેવા બચ્ચાએ શું ખતા કર્યો છે? તમે જુઓ તો ખરા, આ બચ્ચાના હોઠ સુકાઈ ગયા છે. અરે સાકીએ કૌશરનો લાલ બે ટીપા પાણીનો સવાલ કરે છે. બસ અઝાદારો, સામેથી કાંઈ જવાબ નથી આવતો. મઝલૂમે કરબલા, તમને ખબર છે જે અંજામ અમલ આપે છે કોઈ બાપ એવો અંજામ ના આપી શકે. હુસૈન સળગતી જમીને કરબલા ઉપર જનાબે અલી અસગરને સુરાવે છે. એ અશ્કિયાઓ, તમને એમ છે અસગરના બહાને હુસૈન પાણી પીશે? લો, મારા બચ્ચાને જમીને કરબલા ઉપર, લો, મારા બચ્ચાને જમીને કરબલા ઉપર સુરાવી દીધો. અઝાદારો, તમને ખબર છે જમીને કરબલા ઉપર અસગર ગયા, જમીન એટલી ગરમ હતી, બચ્ચું જમીને કરબલા ઉપર કરવટો ખાવા લાગ્યો. હુસૈન મંજર જોયો. એક મર્તબા કહે છે, અલી અસગર, હુજ્જતે ખુદા છો, તમે પણ હુજ્જતને પૂરી કરો. હવે અસગર સુકાયેલી જબાન બારે કાઢ્યા, પોતાના હોઠો પર ફેરાવ્યા. લશ્કરે મંજર જોયો, મોઢા ફેરવીને રોવા લાગ્યા.
જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. અઝાદારોના બાદ હુસૈનને બચ્ચાને ગોદમાં ઉપાડી લીધા. અહીંયા ફૌજ રોઈ. હુરમલાને બોલાવવા માટે ઉમરે સાદ બારે આવ્યો અને જ્યારે બારે આવે છે કે છે હુરમલા ક્યાં છે? એ હુરમલા ક્યાં છે? તમને ખબર છે જ્યારે મુખ્તાર હુરમલાને કેદ કરીને લાવ્યો, એ હુરમલા બતાવ કરબલામાં શું જુલ્મ કર્યો. તો હુરમલા શું કહે છે કે જ્યારે ફૌજ રોવા લાગી તો મને ઉમરે સાદે કહ્યું, આઈના હુરમલા. હું એ વખત ખૈમામાં બેઠો હતો. જ્યારે હું બહાર નીકળ્યો તો ઉમરે સાદે કીધું, એ હુરમલા, હુસૈનના ખોળામાં બચ્ચો છે, નિશાનો લે, બચ્ચાને કતલ કર. એના બાદ મુખ્તાર, હું ઘોડા ઉપર ચડ્યો. એક ફળનો તીર ન લીધો, 3 ફળનો તીર. અઝાદારો ખબર છે 3 ફળનો તીર કઈને મારવામાં આવે છે? જ્યારે ઘોડો દોડી રહ્યો હોય, ઊંટ દોડી રહ્યો હોય, એને મારવા માટે અરબ 3 ફળનો તીર રાખતા હોય છે. એક ઘોડાને મારવો, એક ઊંટને મારવો અને ક્યાં અલી અસગરનું નાનું ગળું. કે છે મુખ્તાર, હું ઘોડા ઉપર સવાર થયો. એક મરતબા નિશાનો લીધો અને જેવો નિશાનો લીધો મારા હાથથી તીર પડી ગયો. પાછો નિશાનો લીધો, મારા હાથથી તીર પડી ગયો. ત્રીજી ફેરે નિશાનો લીધો, મારા હાથથી તીર પડી ગયો. તો ઉમરે સાદે કીધો કે એ હુરમલા, અગર કોઈ મને પૂછતું કે આ દુનિયામાં સૌથી સખત દિલનો કોણ છે, તારું નામ લેતો. સૌથી મોટો નિશાનો મારવા વાળો કોણ છે, તારું નામ લેતો. એ હુરમલા, આજે શું થઈ ગયું? 3 વખત તીર હાથમાંથી પડી ગયા. એક મરતબા હુરમલા જવાબ દીધો, તીર તો લગાવું છું નિશાના પર, પણ એક કાળી ચાદર વાળી બીબી ચાદર ફેલાવીને ઊભી થઈ જાય છે. એ હુરમલા, તારો 3 ફળનો તીર મારા અસગરનો ગળો ન. એ હુરમલા, તું સાહેબે ઔલાદ. અજરુકુમ અલ્લાહ. બસ અઝાદારો, એને હવે ચોથી ફેરા નિશાનો લીધો. તીર હવામાં નીકળ્યો. સનસનાતુહુ તીર. અસગર બાપના ખોળામાં તીરનું આવવું હતું. એને કેવી રીતે તીર લાગ્યો? મિનલ ઉઝને ઇલલ ઉઝ ફદુબહા. અરે અસગર બાપના હાથમાં એવું તીર લાગ્યો, જમણા કાનથી નીકળ્યો, ડાબા કાનમાંથી તીર બારે. બાપના હાથમાં બચ્ચો કરવટ બદલી દીધો. બાપના હાથમાં બચ્ચો પલટી ગયો. હુસૈન એક મરતબા પોતાના ચહેરાને અસગરના ચહેરા પર રાખ્યો. રોતા રોતા હુસૈન અસગરના ગળા ઉપર લાગેલો તીર હાથથી પકડ્યો. બિસ્મિલ્લાહ વબિલ્લાહ વફી સબીલિલ્લાહ ઇન્ના લિલ્લાહ. તીર કાઢ્યો. અસગરની રૂહ પરવા. બસ અઝાદારો, આખરી મંજિલે મસાઈબ હુસૈન એક મરતબા જોઈ છે અસગરના ગળામાંથી લોહીનો ફવારો નીકળ્યો. ઇમામે હુસૈન પોતાના હાથોમાં અસગરનો ખૂન લઈ લીધો અને લેવાના બાદ હુસૈને ચાહ્યું આસમાનોમાં ફેંકે. આસમાનથી અવાજ આવી, હુસૈન મઝલૂમનું ખૂન ન ફેંકતા, કયામત સુધી વરસાદ નહીં આવે. હુસૈને ચાહ્યું જમીન પર ઢોળે. જમીનથી અવાજ આવી, આ નાના મુજાહિદ મઝલૂમનો ખૂન જમીનમાં ન ઢોળતા કયામત સુધી દાણો નહીં ઉગે. બસ હુસૈન અરે અસગરના ખૂનને પોતાના ચહેરાને દાઢી પર લગાવ્યો. મદીનાનો રૂખ કર્યો. એ નાના, તારી ઉમ્મત અસગરના
મરતબા બચ્ચાને ગોદમાં લીધો. હવે હુસેન ચાહે છે અસગરના જનાઝાને ખૈમા ઉપર પહોંચાડે. જેટલો પુરસો પેશ કરવો કરી લ્યો, જેટલો રોવું એ રોઈ લ્યો. મસાઈબના આખરી ફિકરા છે. અઝાદારો, હવે હુસેન ચાહે છે અસગરની લાશને લઈ જાય, માને બતાવે. તમને ખબર છે એ હુસેન જેને સવારથી લાશા ઉપાડ્યા, જેને અબ્બાસનો પણ અલગ ઉપાડ્યો, અકબરની પણ લાશ ઉપાડી, ઓનો મોહમ્મદની પણ લાશોને ઉપાડી. હુસેન કોઈ દિવસ પાછા ના આવ્યા. પણ હાય રે મારો મૌલા, હાય રે ગરીબ, હાય રે મઝલૂમ હુસેન, વાહ હુસૈના. અરે માને શું જવાબ આપી? હુસેન જાય છે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, પાછા વળે છે રિઝમ બિ કઝાઇહી વ તસ્લીમન લિ અમરે. એક ફેરા નહીં, 7 ફેરા હુસેન. ઇન્ના લિલ્લાહ, 7 ફેરા રિઝમ બિ કઝાઇહી. લો અઝાદારો, લાશો ખૈમામાં પહોંચ્યો. બાનુ આવ્યા. એ ઇમામ, એક જ સવાલ કરું છું. રબાબ કહે છે, ઇમામ કહે છે શું છે? કહ્યું એક જ સવાલ. મૌલા, શું કોઈને પણ 3 ફળનું તીર તમારી શરીયતમાં મારાય છે? અરે મારા બચ્ચાનો ગળો તો જો. અરે 3 ફળના તીરે અસગરના કાનથી લઈ અસગરના શરીર સુધી બાનુ જમીન પર પછડાડે. વાલી અસગરા, વાહ હુસૈના, વાહ ગરીબ, વાહ વાહ. इन्ना लिल्लाहि व इन्ना इलैहि रिज़म बि कज़ाइहि व तस्लीम. सयालमुल लज़ीना अय्यामुल कलीमी.